હું જ મારો ઘડવૈયો, હું જ મારો ઘડવૈયો. આટલું શીખી જવાનું છે. મા બાપ છે ને એ તમારી તમામ જરૂરિયાતો છે ને એ પૂરી પાડશે. બુક છે ને એ તમને જ્ઞાન આપશે, પણ જવાબદારી તો તમારે જ લેવી પડશે. માટે નાની નાની છે ને જવાબદારી લેવાનું ચાલુ કરી દો અને પછી મોટી જવાબદારી લેજો. અને આ કરવાથી તમારામાં એક કોન્ફિડન્સ વધશે, અને કોન્ફિડન્સ વધશે ને એટલે તમે મોટા કામ કરી શકશો. આભાર. હવે મળીશું નવા એપિસોડમાં, પણ જવાબદારી લેવાનું ભૂલશો નહીં.